ગાઈસ તો આજે આપણે ઓપનિંગ કરીએ છીએ ટ્રાયપોડ. આપણને તો ખબર ના પડે કારણ ટ્રાયપોડ કહેવાય, લખેલું છે ટ્રાયપોડ જે કહેવાતું હોય. અને 128 cm આની ડિટેલ્સ છે, એવું છે હું અંદર લખી દઈશ. અને વાત રહી તો આની મેક્સિમમ હાઇટ છે 128 cm, પછી ફોલ્ડર હાઇટ છે 44 cm. અને તેનું છે જે કેપચિંગ તો એમને 3 વજન હશે, 3 કિલો જેટલો છે. કે વજન હવે 3 કિલો જેટલો છે કે ઉપાડી કે 3 કિલો ખબર પડી તે પછી બધું ચેક કરીને કહીશું. અને આની કિંમત લખેલી છે MRP 2500 રૂપિયા, 2500 રૂપિયા કિંમત લખેલી છે. અને બીજી બધી ડિટેલ્સ છે હું તમને પછી આપી દઈશ. આપણે ઓપનિંગ કરીએ તો મેં તો ઓપનિંગ થોડું કરી નાખ્યું, કેમ લેવા જઈએ તો ચેક કરીને લાવવું પડે. પણ આ વિડીયોમાં રિવ્યૂ કહેવાય જે કહેવાતું હોય આપણે રિવ્યૂ કહેવાય, નીચે આપણે ભાષામાં કહીએ. બોક્સ પડી ગયું 2500નું, 2500 બોક્સ પડી ગયા ગાઈસ. કેટલી મસ્ત है, બીજું કંઈ નહીં. આ છે 2500ની વસ્તુ. આમ હાથમાં પકડીને ફિટિંગ આવે. અને વાત રહી આની હાઈટ કેટલી છે તો આપણે ચેક કરી નાખીએ. એમાં 3 પેલા આવેલા છે. આ 3 અહીંયાથી આમ ફિટ કરી નાખવાનું. ત્રણ ભાગ આવેલા, અમે 3 નો અમે 3, એના પગે 3. વાત રહી આમ એટલે મારાથી થોડુંક ત્યાંનું હું વાત રહી તો આમ મેં અહીંયાથી જે આપણે મેં કદી આપીને એટલે આપણે ખબર પડે. અને આપણે આમ કરી શકીએ છીએ. આપણે આખું પૂરું કામ કરીએ. વાત રહી અહીંયાની ત્યાં છે કે આમ પૂરું ફોલ્ડ થાય છે, પછી આમ આવી શકીએ આપણે આમ મોડે કરીએ છીએ. રિવ્યૂ પૂરેપૂરો દેશી ભાષામાં, આપણે બી દેશી બોલીશું એટલે હવે વાત રહી હવે આ અહીંયાથી ઊંચું થાય છે કે નથી થતું આપણે ચેક કરી નાખીએ. હવે ખોલવાનું કારણ શું હતું આપણે ખોલી નાખ્યું ડાયરેક્ટ. इसको खोलने का कारण में थैली उड़ी जी वायरानी पर ये ट्राइपॉड હું શેમાં ભરીશ એમાં પછી કે ઉડી જાય મૂંગા બાવણી 2500 ને લઈએ, 2500 નહીં મિનિમમ ગણવા જઈએ તો ખોખું 500નું, આ એટલે થેલી 500ની. સ્ક્રૂ પડી ગયો અને વાત રહી બીજું વચમાંથી પડી ક્યાંથી આ બધું આપણે ના આવડતું ને હળી ના કરાય એવું નક્કી થઈ ગયું. આપણે પાછું ફિટ કરી દઈએ, કેમ કે જે વસ્તુ આપણે આવડતું ના હોય એમાં હળી કરવા જોઈએ એટલે મેળ ના ખાય. આ વાત નક્કી છે, નક્કી થઈ ડન. વાત રહી હવે આનાથી ઊંચું નહીં થાય એવું લાગે છે મને, કેમ કે આ પણ આપણે કરી નાખ્યું. બધું શું છે કે અહીંયાથી ઢીલું કરે તો ઢીલું કરીએ, હા કે સ્લોમાં કરીએ. અહીંયાથી ઢીલું કરીએ તો પછી અહીંયા ફિટ કરીએ એટલે એનું કડક થઈ જાય. આ ફિટ કરીએ એટલે આ ના હાલે, આને હલાવવા માટે આનું ઢીલું કરવું પડે. અને આ ફિટ કરીએ ઓકે. અને આરું પણ ના હાલે, આરું વગે ફિટ કરી નાખે તો આરું આમ ના હાલે. અને આ સ્કૂલ થોડું આમ કરીએ એટલે આખું ગોળે મોડે બને કોણ. આ નક્કી થઈ ગયું. પછી વાત રહી અહીંયાની વાત રહી છે તો અહીંયા આપણે ફોન ફિટ કરવાનું. રિવ્યૂ ખતરનાક થાય મારે એવું લાગે, મારો રિવ્યૂ થઈ જાય. અરે અહીંયા નહીં, મારો ફોનને અહીંયા ચોપાયેલી. इसको क्या करें अभी गाइस, इसको हली करने जाते हैं तो हमारा हाथ आ जाता है ऐसा करके. हाँ ओके अभी हो गया. हम कैमरा चालू चेक करें तो कैमरा પણ આપણે ચાલુ કરી નાખ્યો છે. થઈ ગયો કેમેરો ચાલુ, મસ્ત દેખાય ગુડ. અને વાત રહી બીજી તો શું હતું, ફોન આપણે ઊભો રાખવો હોય તો શું કરવું પડે, તો એના માટે પણ કંઈક હશે. આમ
ફોન રાખી દેવાનો આમ તો હા તો થઈ ગયો. અને ફોન પડવાની કોઈ શક્યતા નહીં આમાં, કેમ કે બધું મજબૂત રહે. અહીં ફોન ક્યારે પડશે? જ્યારે તમે આ લૂઝ કરશો અથવા આ લૂઝ કરશો ત્યારે ફોન પડવાની શક્યતા કેમ કે વાત રહી સ્ટેન્ડની, તો આપણે અહીંયા પગ પણ મજબૂત રહે, તો આમ તો પડવાની કોઈ શક્યતા જ નહીં. કેમ કે અહીંયાથી જો તમે ઢીલું કરવા જશો તો પડી જશે, અથવા તો અહીંયાથી ઢીલું કરશો તો પડશે. તો વાત રહી ફોન પડવાની સંભાવના ઓછી છે, પણ આપણે વાપરતા આવડે તો. કેમ કે અહીંયાથી ઢીલું કરીને ફોન મૂક્યો ને તો આ આમ થાય એટલે ફોન પડી જ જવાનું. અહીંયાથી આટલું આટલું ફિટ કરી નાખવાનું, વધારે ફિટ કરવા જાય તોડી નાખશો એટલે માપનું ફિટ કરવાનું. હા તો એવું લાગે ને કે ના વધારે જો આપણું જોર હશે એટલું કરવા જાય તો મેળ નહીં ખાય. અને આ પણ વાત રહી હવે અહીંયાની, તો અહીંયા પણ કોસ્ટ છે તો ખરી, ખબર નહીં પડતી શું છે શું બધી વધારે પડતી માણસ નહીં કરી. આપણા ગામનું બધું થઈ ગયું. અને વાત રહી અહીંયાની, આપણે કેમેરો રાખવો હોય તો પણ રાખી કહેવાય એવું છે. કેમેરા રાખવા માટે એક તો છે અને બીજું પણ કંઈક છે. અને તમે આમ અહીંયા શું આપણે તો કંઈ ખબર પડતી નહીં મને. આ 500ની થોડી મત અને હવે વજન મૂકવો પડશે એવું લાગે મારે. અહીંયા વાત રહી તો ભાઈ આ ઠીક છે, આ ફટાફટ આવડી છે ફિટ કરી નાખી એટલે આ પણ હવે આવતું નહીં. આના માટે આને હલાવવા માટે પણ અહીંયાથી ઢીલું બધું 3 ચાકીઓ મેન 3 ચાકીઓ છે એટલું નાખી દીધી. આ રહ્યું હવે આને અહીંયાથી સ્ક્રૂ કરી એટલે આમ જાય છે, આમ જશે, પછી અહીંયા શું ઢીલું કરશું એટલે આમ થશે, આમ થશે, અને અહીંયાથી કરશું એટલે આમ પહોંચે ના પહોંચે. ઓકે ડન. તો વસ્તુ 2500 રૂપિયા વસૂલ છે એવું લાગે, અને જલ્દી તૂટે એવું પણ લાગતું નહીં, તો વાંધો નહીં. पैसा खर्चा बचे बस कुछ मिनट अभी स्कूट कर दीजिए. એમાં કેમેરો પણ હોય તો તમે અહીંયા ફિટ કરી દીધું કંઈ એવું જ છે, લઈ શકો છો. મસ્ત વસ્તુ છે, ગુડ ક્વોલિટી.